કેમ છે બધા મિત્રોને? આપણે આવી ગયા હતા નવા બ્લોગમાં. મારું નામ છે જીગર રસી 99. તમે આઈડીમાં જોઈ શકો છો કે નવી આઈડી બનાવી છે મારી. ઓલી આઈડી બેન થઈ જાય છે બધી, તો તમે આમાં જરાક નિરાતેથી સબસ્ક્રાઈબ કરી દો ને રિપોર્ટ ના મળતા પ્લીઝ. તમને નિરાતથી કહું છું. અને તમને હું ઇન્સ્ટાગ્રામની બાયોમાં લિંક આપીશ, તમે એને ફોલો કરી આવજો. તો ચાલો હવે બ્લોગ ચાલુ કરીએ. તો આજે હું તમને બતાડવાનો છું કે હું લેસન કેવી રીતે કરું છું, મારા અક્ષર કેવા છે. તો ચાલો આપણે જોઈએ. આપણે ખોલી લઈ. ક્યાં ગઈ? આ નહીં, આ નહીં, આ નથી આપણી. અને હાથથી રાખી દઈએ આપણે. ઓલી સાઈડ હશે, ભૂલાઈ નહીં ગઈ હોય તો સારું. આ રહી, આ છે મારી બુક, જોઈ લ્યો. તો હું તમને બતાડું છું. જો અક્ષર અટાણે ખરાબ હશે, જુઓ દેખાય છે, જુઓ. દેખાય છે ને? તો હવે લાઈટ બંધ કરી દઉં. આ અક્ષર બેકાર થયા છે. હવે જુઓ, હવે થોડા થોડા સારા બતાતા હશે. બતાય છે? હવે તો સાવ નહીં બતાવ. હવે બતાણા ને? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌ પ્રથમ કયો વિદ્યુત નિકે કર્યો હતો? તેનો જવાબ બતાતો હશે. પોસ્ટેજ. અક્ષર જો બધા વર્તાય છે. આ તમને હું લખ્યું કઈ ખબર જ નહીં પડે. જુઓ, આ વાર્તા મેં ફકરો કર્યો છે. ફકરો તમને લાગતું હશે હું 7મામાં ભણું છું, આવું કેમ લખશ? મને ટ્યુશનમાં આપે છે સારા અક્ષર કરવા માટે, એટલે લખું છું. બાકી તો કાંઈ નથી. હવે આ બુક રહી ને એને આની અંદર રાખ દઈ, ને દફતર ને બધું પેક કરી દઈ. પેક જ નથી થતું. થઈ ગયું જોઈ શકો છો. તો હવે આપણે બહાર જઈ. હવે તમને શું બતાડું? ઉપરનો વ્યૂ બતાડી દઉં તો ચાલો. ઉપર ઉપરનું છે, જો. હવે ચાલો આપણે નીચે જઈએ. તમે હું એક વસ્તુ બતાડું તો પણ હું તમને નહીં બતાવી. ગુલાબનું ફૂલ બતાડું, બહુ સરસ, મને બહુ સરસ લાગે છે. જોઈ લ્યો કેવું છે, મસ્ત છે ને ગુલાબનું ફૂલ. અને આને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. હા, આની તો ખબર છે. આ રહ્યું ને, અને આ નહીં. અરે યાર, કાઢીને બતાડો. આને તુલસી કહેવાય. જો જે અહીંયા છે ને, આ મોટા મોટા જે જુઓ, એ બધું હું ખાઉં. ટૂંકમાં આને તુલસી માતા કહેવામાં આવે છે. મારા મમ્મી પપ્પા મને ક્યાં કે આ તુલસી માતા છે ને, સાંજ પડે ને ત્યારે એમાંથી કાંઈ આપણે કાઢવું ના જોઈએ. આ આમાંથી એક જ ડાર કાપવી ના જોઈએ. મારો ટેડી બિયર બતાડું ગાઈસ તમને. ટેડી બિયર નું સેન્ટ બતાડું. સ્પાર્ક. આ સ્પાર્ક નામ હે. જો હજી એક છે, બતાડું તમને.
આ તો ઓલું જ છે તમને બતાવ્યું ઈ. એનું હજી એક છે જોજો હમણાં તમને બતાવું. ઈ કેસ છે આપણે ઈ સ્પાર્ક નું જ છે જો સ્પાર્ક લખેલું છે અહીંયા છે ને સ્પાર્ક લખેલું છે. તો હવે આપણે બ્લોગને આપણે અહીંયાથી સમાપ્ત કરીએ કેમ કે હવે આપણે નવા બ્લોગ બનાવવાના છે તો થોડો ટાઈમ મળશે અને આજ સાંજે તમને હું એ ડ્રોઈંગ બનાવીશ ને ત્યાં તમને હું બતાડીશ કે મારી ડ્રોઈંગ કેવી થાય છે. અને મારે આજે સ્કૂલમાં એક પ્રોજેક્ટ દીધો છે કેમ કે હમણાં સ્પોર્ટ્સ ડે આવે છે બધે હાટું તો અમારે ડ્રોઈંગ બનાવવાની છે. એક મારો મિત્ર છે એને પણ દીધી છે ડ્રોઈંગ બનાવવા હાટું. તો તમને બતાડું હું પહેલાં ડ્રોઈંગ નહીં એટલે મારા મંદિર બતાડું તમને કેવું છે. તો તમે જોઈ શકો છો કે આ આપણું મંદિર છે અને આમાં લાઈટ બરે છે જો અને શું કહેવાય તમે એ કોમેન્ટ કરી દેજો. જો મહાદેવ હે મહાદેવ જય મહાદેવ. મારી ચેનલને સુરક્ષિત રાખજો ને ફૂલ સબસ્ક્રાઈબર કરાવી દેજો. તો ઓકે બાય.